કાળઝાળ ગરમીમાં ગેસના બાટલા માટે લાંબી કતારો, સેતુ ગેસ એજન્સી થાનગઢમાં ગેસની અછત, લોકો કામ ધંધો મૂકી લાઈનમાં ઉભા રહેવા બન્યા મજબૂર। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ગરમીનો પારો આકાશે આંબી રહ્યો છે, ત્યારે થાનગઢમાંથી એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા છે। એક તરફ સૂર્ય દેવતા આકરા પાણીએ છે, તો બીજી તરફ ઘરનો ચૂલો સળગાવવા માટે લોકોએ કલાકો સુધી તડકામાં સેકાવું પડી રહ્યું છે। થાનગઢની સેતુ ગેસ એજન્સીમાં છેલ્લા 2 દિવસથી ગેસના બાટલા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। થાનગઢમાં આવેલી સેતુ ગેસ એજન્સીમાં છેલ્લા 2 દિવસથી ગેસના બાટલા મેળવવા માટે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમણે પોતાના રોજનું કામકાજ અને મજૂરી પડતી મૂકી અહીં લાઈનમાં ઉભા રહેવું પડે છે। કલાકો સુધી રાહ જોવા છતાં પણ પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીની અસર તડકો પડી રહ્યો છે, એવામાં વૃદ્ધો અને મહિલાઓ પણ કાળઝાળ ગરમીમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। હવે જોવા રહેશે કે શું તંત્ર અથવા ગેસ એજન્સી દ્વારા સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે કે પછી જનતાએ આ રીતે જ કાળઝાળ ગરમીમાં। શું નામ ભાઈ તમારું? સાહિલ, મારું નામ સાહિલ છે। હું 2 થી 3 દિવસથી ધક્કા કરું ગેસના બાટલાના લીધે, અને ગેસના બાટલા ટાઈમસર મળતા નથી, અને બીજા મજૂરિયા લોકો પણ એમના કામ બંધ કરીને રોજમેળ આપણે પાડીને જે આ બધો ધંધો બંધ કરીને અહીં આવે 2-3 દિવસે, અને એમાં ટાઈમસર મળે બાટલાનો વારો આવે આગળ તા ઓફિસ બંધ થઈ જાય અને અહીં આવતા નથી। 400 થી 500 માણસ હેરાન થાય, અને સરકારને અમારે એટલી નમ્ર વિનંતી છે કે જરૂર જેટલા બાટલા જેટલા થાય એટલા તકે આ બાટલા થાનગઢમાં મોકલાવો, એટલી અમારી સરકારને વિનંતી। સવારે 7 વાગ્યાના 200 થી 500 જણા અહીંયા આવેલા છે, અને ગેસના બાટલા મળતા નથી, અને એમાં નાના છોકરાને લઈને આવેલા છે, અને આવા ગરમીને આવા તડકાને લીધે એમને બહુ હેરાનગતિ થાય છે, અને સરકારને અમારી એટલી રજૂઆત છે કે ટાઈમસર ગેસના બાટલા મળી રહે ને રજૂઆત અમારી એટલી।